ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખીશું યુનિટ 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ નું ટ્રાન્સલેશન, સાચા પ્રેમની પરીક્ષા. લેટ્સ સ્ટાર્ટ ધ ટ્રાન્સલેશન. 6 minutes to 6 said the clock above the information desk in New York Grand Central Station. ન્યુયોર્ક ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશનના માહિતી વિભાગની ઘડિયાળ 6 બાકી દર્શાવતી હતી. A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. એક ઊંચા યુવાન લેફ્ટિનેન્ટે તેમનો ચહેરો ઊંચો કર્યો, તેમની આંખ નાની કરી અને સમયની નોંધ કરી. His heart was beating fast. તેમનો હૃદય ઝડપથી ધબકી રહ્યો હતો. In 6 minutes, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. 6 મિનિટમાં તેઓ એ મહિલાને મળવા જઈ રહ્યા હતા કે જે છેલ્લા 13 મહિનાથી તેમના વિચારોમાં હતી. He had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you. તેઓએ મહિલાને ક્યારે જોઈ ન હતી, છતાં પણ તેણીના પત્ર પર લખાયેલા તેણીના શબ્દોનો તેમના માટે ખૂબ જ મહત્વ હતો. અલબત્ત એવો સમય આવશે જ્યારે તમે ગભરાયેલા હશો. મારી અવાજ તમને સંભળાઈ શકે છે તેની તમે કલ્પના કરજો. અ ગ્રેટ ડીલ એટલે કે ખૂબ જ મહત્વ. I shall fear not even death in battle. હું યુદ્ધમાં મૃત્યુથી પણ ડરીશ નહીં. He had remembered these words and they had given him new strength. તેઓને આ શબ્દો યાદ આવ્યા અને તેઓએ તેમને એક નવી શક્તિ આપી. Now he was going to hear her real voice. હવે તેઓ તેણીનો વાસ્તવિક અવાજ સાંભળવા જઈ રહ્યા હતા. It was 4 minutes to 6. 6 બાકી હતી. A girl passed by him and Lieutenant Blandford looked closely. એક છોકરી તેમની બાજુમાંથી પસાર થઈ અને લેફ્ટિનેન્ટ બ્લેનફોર્ડે નજીકથી જોયું. She was wearing a flower, but it was a white rose. તેણીએ એક ફૂલ પહેરેલું હતું, પણ તે એક સફેદ ગુલાબ હતું. He was to recognize his friend by a red rose. તેઓને તેમના મિત્રને લાલ ગુલાબથી ઓળખવાનું હતું. Besides, this girl was only about 18 and Manel had told him she was 30. તદુપરાંત આ છોકરી ફક્ત લગભગ 18 વર્ષની હતી અને મેનલે તેમને કહ્યું હતું કે તેણી 30 વર્ષની હતી. His mind went back to the book he had read in the training camp. તેમનું મન તાલીમ શિબિરમાં વાંચેલી પુસ્તકમાં પાછું જતું રહ્યું. Of Human Bondage was the title of the novel, and throughout its pages were notes in a woman's handwriting.
નવલકથાનું શીર્ષક ઓફ હ્યુમન બોન્ડેજ હતું અને તેના પેજોની અંદર મહિલાના લખાણમાં નોંધ હતી. He had never believed that a woman could understand a man's thoughts so well. તેઓને ક્યારેય વિશ્વાસ ન હતું કે એક મહિલા એક પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે. Her name was inside the cover of the book Hollis Manel. તેણીનું નામ ચોપડીના કવરની અંદર હતું, હોલિસ મેનલ. He had found her address in a New York telephone directory. તેઓને તેણીનું સરનામું ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી મળ્યું હતું. He had written her a letter and she had answered. તેઓએ તેણીને એક પત્ર લખ્યો હતો અને તેણીએ જવાબ આપ્યો હતો. The next day his army group had moved overseas, but he and Hollis Manel had continued writing to each other. બીજા દિવસે તેમની લશ્કરી ટુકડી દરિયા પાર ચાલી ગઈ હતી, પણ તેઓએ અને હોલિસ મેનલે એકબીજાને લખવાનું ચાલુ રાખ્યું હતું. For 13 months she had written to him regularly. 13 મહિનાથી તેણી તેઓને નિયમિત રીતે લખતી હતી. Even when his letters did not arrive, she kept on writing. જ્યારે તેમના પત્રો પહોંચતા ન હતા ત્યારે પણ તેણીએ લખવાનું ચાલુ રાખ્યું. Now he believed that he loved her and that she loved him. હવે તેઓ માનવા લાગ્યા કે તેઓ તેણીને પ્રેમ કરતા હતા અને તેણી પણ તેઓને પ્રેમ કરતી હતી. She had refused all his requests for her photograph. તેણીના ફોટોગ્રાફ માટેની તેમની બધી વિનંતીઓ તેણીએ નકારી હતી. She had explained, if your feeling for me has any reality, my looks won't matter. તેણીએ સ્પષ્ટતા કરી, જો તમારી ભાવનામાં મારા માટે કોઈ વાસ્તવિકતા છે, મારા દેખાવથી કોઈ ફરક નથી પડતો. Suppose I am beautiful, I would always have the idea that you were attracted by a pretty face. ધારો કે હું સુંદર છું, મને હંમેશા એવો વિચાર આવશે કે તમે મારા સુંદર ચહેરા દ્વારા આકર્ષિત થયા હતા. That kind of love would displease me. આવા પ્રકારનો પ્રેમ મને દુખી કરશે. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. ધારો કે હું સુંદર નથી, ત્યાર પછી મને હંમેશા ડર લાગશે કે તમે મને લખી રહ્યા હતા કારણ કે તમે એકલા હતા. No, don't ask for my picture. ના, મારા ફોટોગ્રાફની માંગણી ન કરતા. When you come to New York, you shall see me. જ્યારે તમે ન્યૂયોર્ક આવો ત્યારે તમે મને જોઈ લેશો. 1 minute to 6. 6 મિનિટ બાકી. And Blandford's heart leaped. અને બ્લેનફોર્ડનું હૃદય ધબકવા માંડ્યું. A young woman was coming towards him. એક યુવાન મહિલા તેમની તરફ આવી રહી હતી. She was tall and slender. તેણી ઊંચી અને પાતળી હતી.
સ્લેન્ડર એટલે કે પાતળી. હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ. તેણીની આંખો ફૂલો જેવી વાદળી હતી. હર લિપ્સ એન્ડ ચિન હેડ અ જેન્ટલ ફર્મનેસ. તેણીના હોઠ અને ચહેરા પર સૌમ્ય મક્કમતા હતી. જેન્ટલ એટલે કે સૌમ્ય, ફર્મનેસ એટલે કે મક્કમતા. In her green suit, she was like springtime itself. તેણીના લીલા સૂટમાં તેણી જાતે જ વસંત ઋતુ જેવી લાગતી હતી. સ્પ્રિંગ ટાઈમ એટલે કે વસંત ઋતુ. He started walking towards her. તેઓએ તેણીની તરફ ચાલવાનું શરૂ કર્યું. But then he noticed she did not have a rose. પણ ત્યાર પછી તેઓએ ધ્યાન આપ્યું કે તેણીની પાસે ગુલાબ ન હતું. As he moved, she smiled sweetly. Going my way, soldier, she murmured. જેમ જ તેઓ આગળ વધ્યા તેણીએ મધુરતાથી સ્મિત આપ્યું. મારા રસ્તે જાઓ છો જવાન, તેણીએ ધીમેથી કહ્યું. He took one step closer. તેઓ એક કદમ નજીક ગયા. Then he saw the woman with the rose. ત્યાર પછી તેઓએ ગુલાબ સાથેની મહિલા જોઈ. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under an old hat. તેની છોકરીની પાછળ ઊભેલી હતી. 40 વટાવી ગયેલી એ મહિલાએ તેણીના સફેદ થતા વાળને જૂની હેટની નીચે ઢાંકીને રાખ્યા હતા. She was rather heavy. તેણી થોડીક જાડી હતી. But there was no mistake about the red rose on her untidy coat. પણ તેણીના અવ્યવસ્થિત કોટ પર લાલ ગુલાબ વિશે કોઈ સંદેહ ન હતો. અનટાઇડી કોટ એટલે કે અવ્યવસ્થિત કોટ. The girl in the green suit was walking quickly away. લીલા સૂટ વાળી છોકરી ઝડપથી જતી રહી હતી. Blandford's attention was divided between the two. Blandfordનું ધ્યાન બંને વચ્ચે વહેંચાઈ ગયું હતું. He felt a strong urge to follow the girl. તેઓને છોકરીના પાછળ જવાની તીવ્ર ઈચ્છા થઈ. સ્ટ્રોંગ અર્જ એટલે કે તીવ્ર ઈચ્છા. Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. તેમ છતાં તેઓને મહિલા માટે ઊંડી ઝંખના પણ હતી કે જેને તેમને હિંમત અને શક્તિ આપી હતી. લોંગિંગ એટલે કે ઝંખના. And there she stood. અને તેણી ત્યાં જ ઊભી હતી. He could see that her pale, plump face was gentle and kind. તેઓ જોઈ શકતા હતા કે તેણીનો ફિક્કો ભરાવદાર ચહેરો સૌમ્ય અને દયાળુ હતો. પ્લમ્પ એટલે કે ભરાવદાર, જેન્ટલ એટલે કે સૌમ્ય. Her grey eyes were warm and friendly. તેણીની ભૂરી આંખોમાં ઉષ્મા અને મૈત્રીના ભાવ હતા. Lieutenant Blandford did not hesitate. લેફ્ટિનેન્ટ બ્લેનફોર્ડે ખચકાટ કર્યો નહીં. હેઝિટેટ એટલે કે ખચકાટ કરવો. His fingers held of human bondage which was to show who he was. તેઓની આંગળીઓએ of human bondage પકડીને રાખ્યું હતું કે જે દેખાડતું હતું કે તેઓ કોણ હતા.
He thought about their relationship. તેઓએ તેમના સંબંધ વિશે વિચાર્યું. This would not be love. આ પ્રેમ ના હોઈ શકે. He decided. તેઓએ નક્કી કર્યું. But it would be something precious. પણ તે કંઈક મૂલ્યવાન હશે. It would be a friendship for which he would always be grateful. તે મિત્રતા હશે કે જેના માટે તેઓ હંમેશા આભારી રહેશે. Grateful એટલે કે આભારી. He stood straight, saluted and held the book towards the woman. તેઓ સીધા ઊભા રહ્યા, સલામ કર્યું અને મહિલાની સામે પુસ્તક રાખ્યું. As he spoke, he thought how different she was from the girl he had expected. જેમ જ તેઓ બોલ્યા, તેઓએ વિચાર કર્યો કે તેઓની ધારણા મુજબની છોકરી કરતા તેની કેટલી અલગ હતી. I am Lieutenant John Blandford and you are Miss Mannel. હું લેફ્ટિનેન્ટ જોન બ્લેનફોર્ડ છું અને તમે મિસ મેનલ છો. I am so glad we could meet. આપણે મળી શક્યા તેની મને ખૂબ જ ખુશી છે. May I take you to dinner? શું હું તમને જમવા માટે લઈને જઈ શકું છું? A smile appeared on the woman's face. મહિલાના ચહેરા પર સ્મિત આવી ગયો. I don't know who you are, young man, she answered. તમે કોણ છો? હું નથી જાણતી, યુવાન વ્યક્તિ તેણીએ જવાબ આપ્યો. That young lady in the green suit asked me to wear this red rose on my coat. પેલી લીલા સૂટ વાળી યુવાન મહિલાએ મને મારા કોટ પર આ લાલ ગુલાબ પહેરવા માટે કહ્યું હતું. She also said, તેણીએ એમ પણ કહ્યું, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street. જો તેઓ તમને જમવાનું આમંત્રણ આપે તો તેઓને કહેજો કે હું શેરીની સામે પારના રેસ્ટોરન્ટમાં તેમની રાહ જોઈ રહી છું. And added, અને ઉમેર્યું, it is a test of some kind. તે એક પ્રકારની પરીક્ષા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પતે છે યુનિટ 10 a test of true love. વિદ્યાર્થી મિત્રો, તમને અમારું આ વિડિયો ગમ્યું હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.